ખંપારિયા છે. ખંપારિયા ગામમાં ઘણા જ મહિનાઓથી ગોરધીબેનની વાડીમાં 30 જેટલી કોલસાની ખાણો ધમધમી રહી હતી. આજે સાંજે 8:30 વાગે કોલસાની ખાણની ભેકર ધસી પડતા 2 પરપ્રાંતના પુરુષો અને 1 મહિલાની કોલસાની ખાણમાં દટાઈ જતા કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાના અહેવાલો માયોજા ન્યૂઝ ચેનલને વિગતવારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મુરી તાલુકાના ખંપારિયા ગામમાં ગોરધીબેનની વાડીમાં ઘણા જ મહિનાથી કોલસા ખોદવાની ખાણો ધમધમી રહી હતી અને વાડીમાં ઘણા જ મહિનાથી કોલસો કાઢવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આજે 2 પરપ્રાંતિક પુરુષ અને 1 મહિલા દટાઈ જતા 3 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુરી તાલુકામાં ખંપારિયા ગામમાં ગોરધીબેનની વાડીમાં જે કોલસાની ખાણો ધમધમી રહી હતી તેમાં માલિક મુરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર રહે ખંપારિયાવાળા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય સજ્જનબેન ખીમાભાઈ તેમના પતિ છે. કોલસાના કુવા 12 જેટલા ચલાવતા હતા અને ત્યાં ખોદકામ ચાલતું હતું અને પરપ્રાંતના 2 મજૂરો અને 1 મહિલા ખોદકામ કરતા હતા. તે મને દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ આજે 8:30 વાગે અરસામાં બન્યો હોવાનું મુરી તાલુકાના ગોરધીબેનની વાડીમાં ખંપારિયા ગામે બન્યો હતો. કોલસાનું ખોદકામ થઈ રહ્યું હતું. કોલસાના ખોદકામ દરમિયાન 1 ઘાયલ થયેલ છે. નામ જયરાજભાઈ મેરાભાઈ જેજરિયા રહેવાસી ખંપારિયાવાળા છે અને તેઓ ઈજા થયેલ છે. મુરી તાલુકા ખંપારિયા ગામમાં ગોરધીબેનની વાડીમાં ઘણા જ મહિનાથી કોલસાનું ખોદકામ મોટા પાયે થઈ રહ્યું હતું. કરોડો રૂપિયાની કોલસાની ચોરી પણ કરી લઈ જવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ખંપારિયા ગામમાં ઘણા જ મહિનાથી કોલસાની ખાણો ધમધમી રહી હતી. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાનું ખાણ ખનીજ ખાતું અને નીરવ બારોટ અને મુરી મામલતદાર શું કરી રહ્યા હતા અને પોલીસ તંત્ર શું કરી રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર પણ શું કરી રહ્યું હતું. તેમ છતાં ખાણો ચાલવા છતાં બંધ કરાવવામાં આવ્યું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુરી તાલુકાના ખંપારિયા ગામમાં કોલસા કાઢવાની ખાણમાં કામ કરતા 3 પરપ્રાંતિ મજૂરોના મોત થયા છે. તેમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનું મોત